નમસ્તે દર્શક મિત્રો, આરએસએપીસી બ્લોગ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। શરૂ કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કોલોની સુધી આરસીસી રોડ અને બ્લોક ગટર યોજના નિષ્ફળ। કોન્ટ્રાક્ટરે સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરતા અનેક સોસાયટીઓમાં જળબંબાકાર। ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં કરોડોના બંગલા છતાં સ્થાનિકો ઘૂંટણ અને કમરસમા પાણીમાં ઘરમાં પુરાયા। ભરૂચ નગરપાલિકા અને જીયુડીસીના પાપે સોસાયટીના લોકોમાં આક્રોશ। વાગડાના લીંબડી ગામમાં નહાવા ગયેલા 5 પૈકી 3 નો બચાવ, 2 ડૂબ્યા। 2 યુવાનોના મોતથી ગામમાં શોકનું મોજું। વાલિયા નેત્રંગમાં 10 ઇંચ વરસાદથી મકાનો તૂટી જવાની ઘટના, ઘર વખરી પણ તણાઈ હોવાના અહેવાલ। ભરૂચની સેવા યજ્ઞ સમિતિની અનોખી સેવાકીય કાર્ય। ભરૂચ જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે નગરપાલિકાએ આખરે પાણી ઓસરતા સફાઈ અભિયાન હાથ ધર્યું। રોગચાળો ફાટી ન નીકળે તે માટે સફાઈ કર્મીઓને કામે લગાવ્યા। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 2 દિવસ દરમિયાન નોંધાયેલા ભારે વરસાદના કારણે શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। જોકે ગત રોજ વરસાદ વિરામ લેતા ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી શહેરના સફાઈ અને પુનઃસ્થાપન કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના તમામ વોર્ડ તેમજ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ઓસરાયા બાદ કાદવ, કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં હતી। સાથે જ વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં બ્લોક અને વેટમિક્સ તથા મટીરિયલનો પણ ઉપયોગ કરીને ખાડાને પણ પૂરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પણ કહ્યું હતું કે સેનિટેશન વિભાગ દ્વારા વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામના રહેવાસી રમેશ વસાવા તેમના પરિવાર સાથે રાત્રે પોતાના કાચા મકાનોમાં સૂતા હતા। તે દરમિયાન રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની મોટી દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ પાસે જ ઊંઘતા ભાઈ બહેન નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં રમેશભાઈ અને તેમની પત્નીએ પણ બૂમાબૂમ કરી મૂકી હતી। અવાજ સાંભળી આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। સ્થાનિક લોકોની મદદથી માટી નીચે દટાયેલા નરેશભાઈ વસાવા અને સંગીતાબેન વસાવાને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનામાં નરેશભાઈ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું હતું, જ્યારે સંગીતાબેન વસાવાને પણ ઈજાઓ પહોંચી હતી। બંને ભાઈ બહેન હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ભરૂચ બાયપાસ ચોકડી નજીક બનેલા ફ્લાયઓવર બ્રિજના કારણે છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી બ્રિજ ઉપરનું સંપૂર્ણ વરસાદી પાણી શેરપુરા બાજુની સોસાયટીઓમાં આવતું હોય છે અને પાલિકાની વરસાદી કાંસ ઉપર દબાણ કર્યું હોવાના કારણે પણ વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીઓમાં કરોડો રૂપિયાના મકાનો ખરીદ્યા છતાંય વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। જીયુડીસી પાસે પણ સોસાયટીમાં કરોડો રૂપિયાના મકાન ખરીદ્યા હોય છતાં નગરપાલિકા અને જીયુડીસીના પાસે સોસાયટીઓમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નિકાલ કરવાની કોઈ સમસ્યા નથી। 10 થી 15 દિવસ બાદ પણ પાણી નીકળતું નથી, પરંતુ સોસાયટીના લોકો આત્મનિર્ભર બની ગયા છે। પોતાના સ્વખર્ચે પોતાની સોસાયટીઓમાંથી ભરાયેલા ઘૂંટણસમા અને કમરસમા પાણી નિકાલ કરવામાં તૈયાર થયા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં તો ફોરેનથી એક પરિવાર વેકેશન કરવા આવ્યું હતું, પરંતુ તે પણ પોતાના જ ઘર આંગણે કમર અને ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાના કારણે તેઓ પણ ચિંતિત થઈ ગયા હતા। ભરૂચની શ્રવણ ચોકડી નજીકથી નંદલાવને જોડતા ગેલ ઇન્ડિયા કોલોની સુધી 4 લેન આરસીસી રોડ અને તમામ સોસાયટીઓમાંથી વરસાદી પાણીના નિકાલ માટે બ્લોક ગટર બંને બાજુ બનાવવા માટે નિયતિ ઇન્ફાકોન લિમિટેડ કંપનીને 6,32,411.38 રૂપિયાનું કામ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ તથા નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ ભરૂચ દ્વારા ટેન્ડર કોન્ટ્રાક્ટરને અપાયા બાદ સંપૂર્ણ કામ 9/6/2025 થી 8/3/2026 સુધીમાં પૂર્ણ કરવાનું હોય, પરંતુ કોન્ટ્રાક્ટરે ગોકુળ ગતિએ કામ કરીને સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરી અને સમય મર્યાદાની તારીખ કરતાં વધુ 5 મહિના થવા છતાં 50% પણ કામ ન થયું હોય અને ચોમાસામાં વરસાદ વરસવાના કારણે પણ કોન્ટ્રાક્ટરે બનાવેલા આરસીસી રસ્તો પણ ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મટીરિયલ સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે। હાલ તો સોસાયટીના લોકો વરસાદી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે, પરંતુ આરસીસી રસ્તો અને બ્લોક ગટર નિષ્ફળ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી હોય અને બનાવેલી બ્લોક ગટર પણ ભરપૂર જોવા મળી હતી।
ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ભારે વરસાદ અને ઘોડાપૂરના કારણે સોડગામ તથા દહેલી ગામમાં વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને દહેલી ગામના પારસી ફળિયામાં આવેલા 70થી વધુ મકાનોમાં રહેતા પરિવારોની મોટા ભાગની ઘરવખરી ધસમસતા પૂરના પાણીમાં તણાઈ જતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પૂરના પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક પરિવારો પાસે પહેરેલા કપડાં સિવાય કંઈ જ બચ્યું નથી. કેટલાક પરિવારો એવા પણ જોવા મળ્યા કે જેમના ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્યો ન હતો. જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ નાશ પામતા પરિવારો હાલ અન્ય લોકોની મદદ પર નિર્ભર બન્યા હતા. આ મુશ્કેલીના ઘડીઓમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્તોની મદદે આગળ આવી છે. RSS સેવા યજ્ઞ સમિતિ, સેતુ ફાઉન્ડેશન અને સિંધવાઈ ગ્રુપ દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગોની આવશ્યક ચીજવસ્તુઓ સજ્જ રાહત કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય મહિનાઓથી જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે. સોમવારે જ્યારે કાવડ યાત્રીઓ બેન્ડ બાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચ્યા ત્યારે ઘાટ બંધ હોવાને કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું ન હતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવાનું જઈ રહ્યો છે. આ પવિત્ર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડ યાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટીતંત્ર સમક્ષ પ્રબળ લોકમાંગ કરવામાં આવી છે કે ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને નર્મદા નદીના નીર સુધી સરળતાથી કાવડ યાત્રીઓ પહોંચી શકે તે જરૂરી છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો 3 કિલો 725 ગ્રામ અંદાજે કિંમત રૂપિયા 2,66,250ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ નામે વિશાલ ખાન, જેણે શરીરે ગ્રે વાદળી કલરનું ચેક્સ ડિઝાઇનવાળું લાંબી બાઈનું શર્ટ પહેરેલ છે, તે ડાર્ક બ્લુ કલરની એક્ટિવા ગાડી નંબર GJ16EE6260 ઉપર માદક પદાર્થની ગોળીઓ લઈ રાજપીપળા ચોકડી તરફ વેચાણ કરવા જનાર છે. તે બાતમીના આધારે આરોપી વિશાલ ખાન, નેહાલ ખાન નાઓને તેમના પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરવા અસલમ રહે કાપોદરા નાઓ મારફતે સુરતના એક મારવાડી ઈસમ પાસેથી મંગાવી વગર પાસ પરમિટે રાખી છૂટક વેચાણ કરવા જતા નશાકારક માદક પદાર્થની વિમલ મુનકાવટી ગોળીઓનો જથ્થો 3 કિલો 725 કિલોગ્રામ કિંમત રૂપિયા 1,86,250 તથા મોબાઈલ ફોન એક 5,000 તથા એક્ટિવા ગાડી કિંમત રૂપિયા 75,000 મળી અંદાજે 2,66,250ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી કરી છે. ઝડપાયેલા આરોપી વિશાલ ખાન, નિહાલ ખાન રહે માસ્ટરની ચાલ એસટી ડેપો સામે અંકલેશ્વર નાઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. વાગડા તાલુકાના લીંબડી અંભેલ માર્ગ પર આવેલા કાસમાં સર્જાયેલી દુર્ઘટનામાં આખા લીંબડી ગામને હચમચાવી નાખ્યું છે. મોજ મસ્તી માટે પાણીમાં ઉતરેલા 2 આશાસ્પદ યુવાનો ક્યારેય પરત નહીં ફરે એવી કરુણ ઘટનાએ પરિવારોના સપનાઓને પળવળમાં વિખેરી નાખ્યા છે. એક જ ગામના 2 જુવાન દીકરાઓના એક સાથે થયેલા મોતથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ભરૂચ SDM, ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ, વાગરા પોલીસ 108ની ટીમ સહિતના સ્થાનિક તરવૈયાઓએ પણ યુદ્ધના ધોરણે બચાવ અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ સૌપ્રથમ લીંબડી ગામના 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ ગરગરની બોડી મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો. પરિવારમાં આભ ફાટી પડ્યું હોય તેવો અનુભવ થયો છે. તો બીજી તરફ લાપતા 20 વર્ષીય તબરેજ મુબારક પટેલને પણ શોધવા માટે રાત્રિના અંધકારમાં પણ રેસ્ક્યુ ટીમ આશા ન છોડી અને ટોર્ચના અજવાળે પણ તેને શોધખોળ કરવામાં આવી હતી, જેના કારણે તે મોડી રાત્રિએ પણ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 5 લોકો નાહવા પડ્યા હતા, જેમાં 3નો બચાવ થઈ ગયો હતો, જ્યારે 2 ડૂબી જતા મોત થતાં ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં પૂરના કારણે કેટલાય ગામો પ્રભાવિત થયા છે. પૂરના કારણે ગ્રામજનોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રથમ પ્રાથમિકતાના ધોરણે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ રાહત કાર્ય અંતર્ગત પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા હી સંગઠન હેઠળ જિલ્લા ભાજપે તાલુકાના મેરા, કરસાડ, પણસોલી, દેસાડ, સોડગામ અને ડહેલી સહિતના વિવિધ ગામોમાં પહોંચીને પણ પૂર પીડિત પરિવારોને રાશનની મુશ્કેલી ન પડે તે હેતુથી 450 અનાજ કીટોનું વિતરણ કર્યું હતું. સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ, જિલ્લા પંચાયત સભ્ય સેવંતુ સહિત જિલ્લા ભાજપ સંગઠનના લોકો જોડાયા હતા. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કોલોની સુધી આરસીસી રોડ અને બ્લોક ગટર યોજના નિષ્ફળ. કોન્ટ્રાક્ટરે સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરતા અનેક સોસાયટીઓમાં જળબંબાકાર. ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં કરોડોના બંગલા છતાં સ્થાનિકો ઘૂંટણ અને કમરસમા પાણીમાં ઘરમાં પુરાયા. ભરૂચ નગરપાલિકા અને જીયુડીસી ના પાપે સોસાયટીના લોકોમાં આક્રોશ. વાગડાના લીંબડી ગામમાં નહાવા ગયેલા 5 પૈકી 3 નો બચાવ, 2 ડૂબ્યા. 2 યુવાનોના મોતથી ગામમાં શોકનું મોજું. વાલિયા નેત્રંગમાં 10 ઇંચ વરસાદથી મકાનો તૂટી જવાની ઘટના, ઘર વખરી પણ તણાઈ હોવાના અહેવાલ. ભરૂચની સેવા યજ્ઞ સમિતિની અનોખી સેવાકીય કાર્ય. ભરૂચ જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે નગરપાલિકાએ આખરે પાણી ઓસરતા સફાઈ અભિયાન હાથ ધર્યું. રોગચાળો ફાટી ન નીકળે તે માટે સફાઈ કર્મીઓને કામે લગાવ્યા. તો આ તકના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.